કચ્છ પોલીસની મોટી સફળતા, સસ્તા સોનાની લાલચે છેતરાયેલા રાજસ્થાનના વેપારીને એલસીબીએ 52 લાખ પરત અપાવ્યા. ભુજ, પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે છેતરપિંડીના એક ગંભીર ગુનામાં ત્વરિત કાર્યવાહી કરી, તેરા તુજકો અર્પણ સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે. સસ્તું સોનું મેળવવાની લાલચમાં 52 લાખ ગુમાવનાર રાજસ્થાનના અરજદારને પોલીસે માત્ર 8 જ દિવસમાં તેની પૂરેપૂરી રકમ પરત અપાવી ન્યાય અપાવ્યો છે. આ કેસની વિગત એવી છે કે, જોધપુરના હીરાલાલ ચૌધરીને ભુજના અલ્તાફ હુસેન જત અને હાજી વલીમામદ કકલે વિશ્વાસમાં લઈ, બજાર ભાવ કરતાં ઓછી કિંમતે સોનું આપવાનું કહી 75 લાખ પડાવ્યા હતા. જેની સામે બાકીનું સોનું કે રકમ પરત ન આપી વિશ્વાસઘાત કરતા ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે સરહદી રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડિયા સાહેબ અને જિલ્લા પોલીસ વડા શ્રી વિકાસ સુંડા સાહેબનાઓની સૂચનાથી તપાસ હાથ ધરતા એલસીબી પીએસઆઈ એચઆર જેઠીની ટીમે ગણતરીના કલાકોમાં જ 52 લાખની રકમ રિકવર કરી લીધી હતી. કોર્ટના આદેશ બાદ એલસીબી પીએસઆઈ એમએચ શિણોલ સાહેબ તથા એચઆર જેઠી દ્વારા આ માતબર રકમ મૂળ માલિકને પરત કરવામાં આવી હતી. છેતરપિંડીના કેસમાં આટલી ઝડપી રિકવરી અને રકમની પરત સોંપણીને પગલે કચ્છ પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે. રિપોર્ટ: દરકાસ મોખા, અમદાવાદ દસ્તક 24 ન્યૂઝ.